ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિભાગ સી માં પ્રકરણ નંબર 3 નું સોલ્યુશન મિત્રો આયરો આખો વિડિયો એન્ડ સુધી જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો। આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે। તમે એક કોલ કરીને મેળવી શકો છો। તો મિત્રો જરૂરથી આપણે ડિસ્ક્રિપ્શનમાં કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવો। ઓકે, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો, વિડિયોને લાઈક કરવાનું ના ભૂલો। ઓકે, શરૂ કરીએ આપણું સોલ્યુશન ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિભાગ સી પ્રકરણ નંબર 3 નું સોલ્યુશન સ્ટાર્ટ। તો શરૂ કરીએ આપણું સોલ્યુશન ધોરણ 11 આંકડાશાસ્ત્ર ગાલા અસાઇનમેન્ટમાં વિભાગ સી માં પ્રકરણ નંબર 3 નું સોલ્યુશન। તો મિત્રો સોલ્યુશન શરૂ કરતા તમને જણાવી દઉં કે આ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન મિત્રો કરે છે। તો મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ના ભૂલતા। ઓકે, તો ફટાફટ વિડીયોને લાઈક અત્યારે હાલમાં ઓન ધી સ્પોટ અત્યારે લાઈક મિત્રો કરો। અને કેમ કે આ સોલ્યુશન બીજું કોઈ તમારા માટે કરતું નથી, આપણી ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પ્રોવાઇડેડ બાય સોનાર શુભમ દ્વારા જ આ કરવામાં આવે છે। મારું નામ કીધું છે મિત્રો મેં તમને, સોનાર શુભમ। તો ચાલો શરૂ કરીએ વિધાઉટ ટાઈમ પાસ આપણું સોલ્યુશન। પહેલો પ્રશ્ન છે મિત્રો, ભારિત મધ્યકની વ્યાખ્યા આપો। ભારિત આમાં તમારે જે ગણતરીના વિભાગો છે તો વિભાગ સી માં એ કેટલાક આ થિયરીના પણ પ્રશ્નો મિત્રો પૂછાય છે, પણ એ પણ આપણે યાદ રાખવા અનિવાર્ય મિત્રો છે। ઓકે, તો જોઈએ આનો જવાબ કે ભારિત મધ્યકની વ્યાખ્યા કંઈક આવી રીતે છે કે જ્યાં માહિતીના બધા અવલોકનોનું મહત્વ સરખું ન હોય, જ્યાં માહિતીના બધા અવલોકનો તો તમને ખબર હશે એફઆઈ મિત્રો એને કહેવામાં આવે છે। જ્યાં માહિતીના બધા અવલોકનોનું મહત્વ સરખું ન હોય અને ત્યાં અવલોકનોને તેના મહત્વના પ્રમાણમાં ભાર આપીને મેળવતા મધ્યકને ભારિત મધ્યક કહેવામાં આવે છે। તેને આઈ થિંક મધ્યકને મિત્રો ભારિત મધ્યકને આપણે XW વડે દર્શાવવામાં આવે છે। ધારો કે અવલોકનો X1 X2 અને XN ને આપવામાં આવેલ ભારિત અનુક્રમે W1 W2 અને WN છે, તો તે ભારિત મધ્યકનું સૂત્ર કંઈક આવું છે કે W1 X1 પ્લસ W2 X2 પ્લસ ... પ્લસ WN XN અને કૌંસમાં W1 પ્લસ W2 ... WN। ઓકે, અને આને શોર્ટમાં યાદ રાખો મિત્રો, કેમ કે આ તો સૂત્ર લખતા થાકી જશો તમે। શોર્ટમાં રાખો સિગ્મા WX સિગ્મા W। ઓકે, શોર્ટ્સમાં યાદ રાખવાનું હોય છે। આમ આટલું મોટું લખવું છે તો લખવું, ના લખવું તો પોતાની મરજી છે મિત્રો। કોઈ તમારું માર્ક કાપવા જતું નહીં, બધા માર્ક ભરીને આપવાના જ છે। ઓકે, તો જોઈએ યોગ્ય સરેરાશ પસંદ કરવામાં આવેલ કઈ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ કે યોગ્ય સરેરાશની પસંદગી કરવામાં કઈ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ? તો કે યોગ્ય સરેરાશને પસંદગી કરવા માટે નીચેની બાબતમાં ધ્યાનમાં લેવી જોઈએ। કે શું છે નીચેની બાબત આપણે જોઈએ તો કે માહિતીનું સ્વરૂપ, અભ્યાસ હેઠળના ચલન લક્ષણો। ફરીથી જોઈએ માહિતીનું સ્વરૂપ, અભ્યાસ હેઠળના ચલન લક્ષણો, અભ્યાસનો હેતુ, માહિતીના વર્ગીકરણના પ્રકારો, આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ માટે સરેરાશની જરૂરિયાત। અભ્યાસનો હેતુ, માહિતીના વર્ગીકરણનો પ્રકાર અને આંકડાશાસ્ત્રીય વિશ્લેષણમાં સરેરાશની જરૂરિયાત।
ત્રીજો, ગુણોત્તર મધ્યકના લાભ અને ગેરલાભ જણાવો. તો કે ગુણોત્તર મધ્યકના લાભ 1, તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે. ગુણોત્તર મધ્યકની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે થાય છે અને તેની ગણતરીમાં માહિતીના બધા અવલોકનો જ ઉપયોગ થાય છે. તેની ગણતરીમાં માહિતીના બધા જ અવલોકનો ઉપયોગ થાય છે. ત્રીજું છે, એક જ સમિષ્ટમાંથી મેળવેલ નિયત કદના નિર્દેશો માટે મળતા ગુણોત્તર મધ્યકની કિંમત વચ્ચેનો ઓછો તફાવત જોવા મળે છે, અર્થાત તે સ્થિર માપ છે. ચોથા નંબરનું આપણે જોઈએ મિત્રો, તે બેઝિક પ્રક્રિયાઓ માટે અનુકૂળ માપ છે. તે બેઝિક પ્રક્રિયાઓ માટે અનુકૂળ માપ છે. તેની ગણતરીમાં મોટા અવલોકનો અને નાના અવલોકનો અસર સંતુલિત કરવામાં આવે છે અને તેથી તેની કિંમત મધ્યક કરતાં ઓછી હોય છે. શેના કરતાં મિત્રો? તો કે મધ્યક કરતાં. કોની કિંમત ઓછી હોય છે? ચેક ભૂલી જ ગયા લાગે તમે બધું. ગુણોત્તર મધ્યક કરતાં કિંમત ઓછી હોય છે. આના ગેરલાભ પણ છે. તો કે શું છે? તો કે તેની ગણતરી જટિલ અને અઘરી છે. કોઈ અવલોકન શૂન્ય કે ઋણ હોય તો તેની કિંમત મેળવી શકાતી નથી. કોઈ અવલોકનો શૂન્ય કે ઋણ હોય તો તેની કિંમત મેળવી શકાતી નથી. અને અવલોકનોની સંખ્યા વધારે હોય, અવલોકનો જ્યારે વધારે હોય તો તેની ગણતરી વધુ અઘરી બને છે. જ્યારે વધુ અવલોકનો હશે મિત્રો, એટલે કે FI વધારે હશે તો તેની ગણતરી ખૂબ જ અઘરી બનશે, એવું આ બુકમાં કહેવામાં આવ્યું છે આંકડાશાસ્ત્રની. અને મિત્રો તમને જણાવ્યું આગળનું સોલ્યુશન કરતાં પહેલાં જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરી શકો છો, જેમાં બધા વિષયોનું સોલ્યુશન પ્રોવાઈડ કરીએ છીએ આપણે માત્ર આપણી યુટ્યુબ ચેનલ પર SS ગુજરાત એજ્યુકેશન પ્રોવાઇડેડ બાય સોનાર શુભમ દ્વારા. ઓકે, તો શરૂ કરીએ ચોથા નંબરનો ક્વેશ્ચન. અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભૂલતા, કારણ કે આખું ગાલા એસોનું સોલ્યુશન માત્ર આપણી યુટ્યુબ ચેનલ કરે છે. આખું કોઈ નથી કરતું પૂરા યુટ્યુબમાં આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન. ઓકે, ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક આટલું હોવું જોઈએ, જેથી અમને મિત્રો વધુ વિડીયો બનાવવામાં મોટિવેશન મળે છે. મધ્યસ્થની એ પણ કહી દઉં, જો આ વિડીયો ખાલી એક જણ જોશે ને, તો એક જણની એ 1 લાઈક હશે એ મારા માટે મહત્વની છે. એક જણ જોશે તો એ કોઈ વાંધો નથી, પણ એ એક જણની 1 લાઈક હોવી જોઈએ મિત્રો. ફટાફટ લાઈક. મધ્યસ્થની સ્થિતિના માપ તરીકે બહુલકનો અર્થ આપી ઉદાહરણ સહિત સમજાવો. મધ્યસ્થી સ્થિતિના માપ તરીકે બહુલકનો અર્થ આપી ઉદાહરણ સહિત સમજાવો. તો કે રોજબરોજના વ્યવહારોમાં આપણે ઘણીવાર કારખાનાના કર્મચારીઓનું સર્વસામાન્ય દૈનિક વેતન, કોઈ કંપનીનું સરેરાશ દૈનિક ઉત્પાદન, આપણા દેશમાં વ્યક્તિઓનું સરેરાશ આયુષ્ય વગેરે શબ્દોમાં ઉપયોગ કરીએ છીએ અને આ શબ્દો પરોક્ષ રીતે સરેરાશ માપનો સંદર્ભ માહિતીમાં સૌથી વધુ આવતા અવલોકનો છે અને જેમાં સર્વસામાન્ય કિંમત સૂચિત થાય છે અને સરેરાશ તરીકે રજૂ થતી આવા સર્વસામાન્ય કિંમતને બહુલકનું સૂચન કરે છે. ફરીથી એકવાર જોઈ લે કે રોજબરોજના વ્યવહારોમાં આપણે ઘણીવાર કોઈ કારખાનાના કર્મચારીઓનું સર્વસામાન્ય દૈનિક વેતન, કોઈ કંપનીનું સરેરાશ દૈનિક ઉત્પાદન અને આપણા દેશમાં વ્યક્તિઓનું સરેરાશ આયુષ્ય વગેરે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ અને આ શબ્દમાં પરોક્ષ રીતે સરેરાશના માપનો સંદર્ભ માહિતીમાં સૌથી વધુ વખત આવતા અવલોકનો છે, જેમાં સર્વસામાન્ય છે અને સૂચિત થાય છે કે સરેરાશ તરીકે રજૂ થતી આવી સર્વસામાન્ય
કિંમત એ બહુલકનું સૂચન કરે છે અને આમ આપેલ માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી કિંમતને બહુલક કહેવામાં આવે છે. અને મિત્રો તમને 2-3 માર્કમાં પૂછવામાં 1 માર્કમાં પૂછવામાં આવે છે કે આ અવલોકનો પૈકી જે બહુલક શોધો. તો મિત્રો એ સિમ્પલી ક્વેશ્ચન છે, એનો આન્સર મિત્રો જે 2 વાર આવતું હોય, જેમ કે 1 2 3 3 4 2 2 1 3 3 3 4 2 આવી રીતે આનો બહુલક મિત્રો 3 થઈ જાય. 3 કેટલી વાર બોલી ગયો. આમ અવલોકમાં સૌથી વખત પુનરાવર્તિત થતી કિંમતને બહુલક કહેવામાં આવે છે અને તેને m વડે દર્શાવવામાં આવે છે. તેને m વડે દર્શાવવામાં આવે છે. પાંચમું જોઈએ, સ્થાનીય સરેરાશ સમજાવો. સ્થાનીય સરેરાશ સમજાવો. પાંચમું છે સ્થાનીય સરેરાશ સમજાવો. તો કે આનો આન્સર આવી રીતે આવે છે તો કે જો માહિતીના અવલોકનોનો સરેરાશની આસપાસ માહિતીના અવલોકનોનો સરેરાશની આસપાસ સમાન રીતે વિપરીત થયેલા ન હોય, જો માહિતીના અવલોકનો સરેરાશની આસપાસ સમાન રીતે વિપરીત થયેલ ન હોય તો મધ્યક માહિતીના અવલોકનોનું સારું પ્રતિબિંબ રજૂ કરતું માપ હોતું નથી. આ પરિસ્થિતિમાં માહિતીના જુદા જુદા સ્થાનના લક્ષણો વિશે જાણવા સ્થાનના સંબંધિત અવલોકનોને ધ્યાનમાં લઈને સરેરાશના માપ મેળવવામાં આવે છે ને આવા માપને સ્થાનીય સરેરાશ તરીકે ઓળખવામાં આવે છે. જો માહિતીના અવલોકનો સરેરાશ આસપાસ સમાન રીતે વિસ્તરિત ન થયેલા હોય તો આ મધ્યક માહિતીના અવલોકનોનું સારું પ્રતિબિંબ રજૂ કરતું માપ હોતું નથી ને આ પરિસ્થિતિમાં માહિતીમાં જુદા જુદા સ્થાનના લક્ષણો વિશે જણાવવાના સ્થાન સંબંધિત અવલોકનોને ધ્યાનમાં લઈને સરેરાશના માપ મેળવવામાં આવે છે ને આવા માપ સ્થાનીય સરેરાશ તરીકે ઓળખવામાં આવે છે. મધ્યસ્થ સ્થાનીય સરેરાશનું આવું એક માપ છે ને આ ઉપરાંત ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો પણ સ્થાનીય સરેરાશનું માપ છે. ઓકે, ત્યારબાદ આપણું છઠ્ઠું સોલ્યુશન જોઈએ. તો એને પહેલાં તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની મેળવવા માગતા હોય, આખું ગાલા એસએમનું સોલ્યુશનની જો તમે પીડીએફ ફોર્મેટ સાથે મેળવવા માંગતા, તમને વારવાર બધા વિડીયો ના જોવા પડે સોલ્યુશન માટે ગાલા એસએમ. આઈ નો તમને સ્કૂલમાંથી પણ આ લખવા આપી દીધું હશે, આપણને બધી ખબર હોય છે, શાળાવાળાના બધા કેટલાક કારનામાઓ. આખું ને આખું ગાલા એસએમનું સોલ્યુશન તમને લખવા આપી દીધું છે અને એટલા માટે જ તમને આ બધા વિડીયો જોવા પડે છે. અને એ માટે જ કહી દઉં, જો તમારે આની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર 50 રૂપિયા છે મિત્રો. તમે એ કોલ કરીને મિત્રો મેળવી શકો છો. જરૂરથી કોલ કરીને મેળવો. તો જોઈએ પ્રશ્ન નંબર 6, આદર્શ સરેરાશ લક્ષણો જણાવો. આદર્શ સરેરાશ લક્ષણો જણાવો. ઉત્તર આવો છે, આદર્શ સરેરાશ લક્ષણો નીચે મુજબ છે. 1. તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ. તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ. તેની ગણતરી સરળ હોવી જોઈએ. તેની ગણતરી સરળ હોવી જોઈએ. તેની ગણતરીમાં માહિતીના તમામ અવલોકનો ઉપયોગ થવો જોઈએ. તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ. આદર્શ સરેરાશ લક્ષણોમાં તેની જે લક્ષણો છે સરેરાશના, તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ. તેની ગણતરી મિત્રો એકદમ ખૂબ જ સરળ હોવી જોઈએ એવું જરૂરી નથી, ફક્ત સરળ હોવી જોઈએ. તો તમે લોકો કમેન્ટ કરશો, સાહેબ કહેના ક્યાં ચાહતે હો? તેની ગણતરીમાં માહિતીના તમામ અવલોકનો ઉપયોગ થવો જોઈએ. તેની ગણતરીમાં માહિતીના તમામ અવલોકનોનો ઉપયોગ થવો જોઈએ. તે માપ બેઝિક પ્રક્રિયાઓ માટે અનુકૂળ હોવું જોઈએ. તે માપ બેઝિક પ્રક્રિયા માટે અનુકૂળ હોવું જોઈએ. એક સમષ્ટિના જુદા જુદા નિર્દેશો માટે મળતું આ માપ લગભગ સરખું મળવું જોઈએ ને અર્થાત તે માપ સ્થિત હોવું જોઈએ. અર્થાત તે માપ સ્થિત હોવું જોઈએ અને તે માપને માહિતીનું યોગ્ય પ્રતિનિધિત્વ રજૂ કરતું હોવું જોઈએ. થોડુંક જોઈએ, નીચે લગાવી દેજો મિત્રો.
અહીંયા પણ એવું જ છે, આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ તે માપ ઉપયોગ હોવું જોઈએ. આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં તે માપનો ઉપયોગ હોવો જોઈએ. ઓકે. 8મું, તેની કિંમત પર અતિ મોટા કે અતિ નાના અવલોકનોની અસર ઓછી હોવી જોઈએ. અતિ મોટા કે અતિ નાના અવલોકનોની જે અસર છે એ ઓછી હોવી જોઈએ. ત્યારબાદ જોઈએ આપણો પ્રકરણ નંબર 3 માં 7મા નંબરનો પ્રશ્ન. તો કે આ પ્રશ્ન દાખલા સ્વરૂપે છે એટલે આપણે એને ચોપડામાં ગણેલા છે. ભલે થોડા અક્ષર તમને ક્લિયર ના દેખાતા હોય તો મિત્રો વિડીયોને એચડી માં કરો કન્વર્ટ. પહેલા સેટિંગમાં જઈને વિડીયો એચડી માં કન્વર્ટ કરો. 1000 ની એચડી રાખો, ફૂલ એચડી, જેથી તમને આ મસ્ત સરસ દેખાય. જેટલું અક્ષરો સમજમાં આવે મિત્રો એનાથી એટલું સમજો. આનાથી વધારે સુંદર અક્ષર આપણે નથી કાઢી શકતા. બાકી હોય છે ટોપરો આનાથી કેટલા એટલે મોટી જેવા અક્ષર કાઢે છે, પણ આપણે એ મોટી જેવા નથી કાઢતા. મીડિયમ અક્ષરો છે મિત્રો. જેટલું સમજમાં આવે એટલું સમજી લો. કોઈ ના ખબર પડે તો કમેન્ટ કરો, એનો આન્સર એનો રિપ્લાય તમને જલ્દીથી જલ્દી મિત્રો મળશે. ઓકે. એક રેસમાં 4 સ્પર્ધકોની ઉંમરનો મધ્યક 24 વર્ષ ગણવામાં આવ્યો છે અને પાછળથી માલુમ પડ્યું હતું કે એ સ્પર્ધામાં ભાગ લઈ શકે નહીં એવો નિયમ, તો તેઓ ઉંમરનો સુધારો કર્યા પછી જ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. ઉંમરનો જ્યારે તે સુધારો કરે ત્યારે જ તે મિત્રો ભાગ લઈ શકે છે. આનો આન્સર આવી રીતે આવે છે તો કે અહીં 4 સ્પર્ધકોની ઉંમરનો મધ્યક 24 વર્ષ અને 4 સ્પર્ધકોની ઉંમરનો સરવાળો 4 ગુણ્યા 24 એટલે 96 વર્ષ મિત્રો છે. અને એક સ્પર્ધકની ઉંમરનો 27 વર્ષને બદલે 25 વર્ષ લેવામાં આવી છે. ધ્યાનથી સમજો, અહીં 4 સ્પર્ધકોની ઉંમરનો મધ્યક કેટલો છે? 4 સ્પર્ધકો એટલે કે જ્યાં 4 વ્યક્તિઓ છે એનો ઉંમરનો મધ્યક 24, સ્પર્ધકોના ઉંમરનો સરવાળો મધ્યક 24, સરવાળો કેટલો? તો કે સરવાળો 4 ગુણ્યા 24 એટલે કેટલો થાય? 96 વર્ષ. તે સ્પર્ધકોની ઉંમરનો 27 વર્ષના બદલે 25 વર્ષ લેવામાં આવી છે. તો સાચો સરવાળો તો કે 96 માઇનસ 25 કરીએ તો કે કેટલા આવે આપણો જવાબ? પ્લસ 27 પણ કરો. 96 માઇનસ 25 પ્લસ 27 કરશો એટલે 98 વર્ષ આ 4 સ્પર્ધકોની છે. 8મો આનો ઉત્તર મિત્રો આટલો હતો. 8મો જોઈએ, એક મોબાઈલ ધારકના નોંધાયેલ 70 કોલની વાતના સમય એટલે કે ટોક ટાઈમની માહિતી નીચે પ્રમાણે મળે છે. ટોક ટાઈમની માહિતી નીચે પ્રમાણે મળે છે. તો કે શું? વાતચીતનો સમય મિનિટમાં છે. શેમાં? મિનિટમાં તમને આપવામાં આવેલ છે. ટોક ટાઈમ 4 થી ઓછી, 8 થી ઓછી, 12 થી ઓછી, 16 થી ઓછી, 20 થી ઓછી, 20 થી ઓછી, 20 થી ઓછી. તો 4 થી ઓછી કેટલા છે અવલોકનોમાં? તો કે કોલની સંખ્યા 20. 8 થી ઓછી કેટલા? તો કે 42. 12 થી ઓછું કેટલા? તો કે 57. 16 થી ઓછું કેટલું? તો કે 65 અને 20 થી ઓછું 70. મિત્રો આમાં તમને આપેલી છે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ પરથી તમારે શું શોધવાનું છે? તો કે આવૃત્તિ શોધવાની છે. સંચય આવૃત્તિ પરથી તમને આવૃત્તિ શોધવાનું અહીંયા કીધેલું છે. તો કે જોઈએ, આપેલ આવૃત્તિ વિતરણ થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે. આપેલ આવૃત્તિ વિતરણ થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે અને ક્રમિક ઉધ્વસીમા બિંદુ વચ્ચેનું સમાન અંતર, ક્રમિક ઉધ્વસીમા બિંદુ એટલે આ સાઈડનો ડાબી સાઈડનો, તમારી ડાબી સાઈડનો તમે વિડીયો જોવો છો તો એની ડાબી સાઈડમાં જે લખેલા છે નંબરો, તો એનો ઉધ્વસીમા વચ્ચેનું સમાન અંતર 4 છે. તેથી તેની વર્ગ લંબાઈ પણ મિત્રો કેટલી થશે? તેની વર્ગ લંબાઈ મિત્રો થશે 4. ઓકે. તેથી પ્રથમ વર્ગનો અધસીમા બિંદુ 0 મળે. પ્રથમ ને છે એનું અધસીમા બિંદુ તો ઓબ્વિયસલી એનું 0 જ મળવાનું છે, કેમ કે પહેલાનું 4 થી ઓછું એમ કીધું છે અને વર્ગ લંબાઈ 4 હોય તો 4 માંથી 4 માઇનસ કરે તો 0 આવવાનું છે. એટલે
અધોસીમા બિંદુ 0 અને પહેલાનું ઉધ્વસીમા બિંદુ કેટલું થાય 4 થાય, બીજાનું અધોસીમા બિંદુ 4 થાય ને એનું ઉધ્વસીમા બિંદુ મિત્રો 8 થાય છે. અને ફરે લખી દેવાનું. તેથી પ્રથમ વર્ગનું અધોસીમા બિંદુ 0 મળે છે અને સંચય આવૃત્તિ પરથી દરેક વર્ગની આવૃત્તિ મેળવીશું અને મૂળ આવૃત્તિ વિતરણ અને મધ્યકની ગણતરી નીચેના કોષ્ટક દર્શાવી છે. નીચેના જે કોષ્ટક આપેલું છે કોષ્ટક પર આની ગણતરી મિત્રો દર્શાવી છે. આ જોઈ શકાય છે. તો કે 0 4 મેં તમને કીધું એમ પ્રથમ વર્ગ 0 4 પછી 4 8 8 12 16 16 20 વર્ગ આપેલા છે. કેટલા છે વર્ગ? 5 વર્ગ છે. એના આપણે આવૃત્તિ કેવી રીતે શોધી તમને કેલ્ક્યુલેટર મિત્રો લઈને બેસો, તમને બતાવી દો કેવી રીતે આવૃત્તિ શોધવાની. જો તમને થી ઓછી આવૃત્તિ આપેલ હોય તો તમારે આવૃત્તિ છે એ નીચેથી સ્ટાર્ટ કરીને ઉપર સુધી જવાનું છે. કે 70 માઇનસ 65 કરો તો કેટલા આવે? 70 માઇનસ 65 કરો છો તો કે 5 આવશે. અને તમે જો 65 માઇનસ 57 કરશો કેટલા આવશે મિત્રો? 8 આવશે. પછી 57 માઇનસ 42 કરશો કેટલા આવશે? તો કે 15 આવશે. તો 42 માઇનસ 20 કરશો એટલે કેટલા આવશે મિત્રો? 22 આવશે ને 20 ને 20 તો તેમના તેમ આપેલા છે તો તમે એ પહેલા વર્ગમાં લખી દો. એ તમારી f તૈયાર થઈ ગયું. તો f નો સરવાળો કરી દો. કેટલો આવશે? 20 પ્લસ 22 પ્લસ 15 પ્લસ 8 પ્લસ 5. સરવાળો કરો મિત્રો કેલ્ક્યુલેટર પર, જવાબ 70 આવે છે. હવે આનું આપણે શું કરવાનું છે? મધ્યક શોધવાનું છે. શું મધ્યક આપણે શોધવાનું છે આનું? તો કે શું આવે છે મધ્યક? 2 0 અને 4 નું મધ્યક, વર્ગનું મધ્યક આપણે શોધવાનું છે. બરોબર? તો વર્ગનું મધ્યક શોધવા માટે આપણે વર્ગનું અધોસીમા બિંદુ વર્ગનું અધોસીમા અને વર્ગની ઉધ્વસીમાને આપણે સરવાળો કરીને ભાગ્યા 2 જો કરીએ આપણે તો આપણને તે માહિતીનું મધ્યક મિત્રો મળે છે. મધ્યક નહીં મિત્રો મધ્ય બિંદુ મળે છે. એક્સાઇડ મધ્યક. ત્યારબાદ જોઈએ કે 2 છે 2 0 અને પ્લસ 4 નો મધ્ય સોરી મને અત્યારે આવ્યું. મધ્ય કિંમત કહેવામાં આવે છે મિત્રો. આ મધ્ય કિંમત હમણાં મને લાઈટ થઈ કે મધ્યક કેમ આવે છે મને મગજમાં થોડુંક મિસ્ટેક થઈ ગઈ હતી મારાથી. તો 0 પ્લસ 4 ભાગ્યા 2 એટલે 2, 4 પ્લસ 8 ભાગ્યા 2 એટલે 100, 8 પ્લસ 12 ભાગ્યા 2 એટલે 10, 12 પ્લસ 16 ભાગ્યા 2 એટલે 14 અને 16 પ્લસ 20 ભાગ્યા 2 એટલે 18. ઓકે, તો આનું જે હવે સિમ્પલી જો તમને એક વાત કહી દઉં, જો વર્ગમાં શું કહેવાય સી ને શું કહેવાય વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ જો તમને સમાન આપેલી હોય તો મિત્રો આખો બંધ કરીને ડીઆઈ માં મધ્યમાં જે આપેલું હોય એના સામે 0 લખો, ઉપર માઇનસ, નીચે પ્લસ ક્રમમાં ગોઠવતા જાઓ. fi di શોધવાનો એટલે fi નો di સાથેનો ગુણાકાર. તો જોઈએ કે 20 ગુણ્યા 2 કરવાના એટલે 40, 22 ગુણ્યા 1 કરો એટલે 22, પણ કેવા? માઇનસમાં, કેમ કે અહીંયા di માં કિંમતો કેવી છે? બધી માઇનસમાં છે. પછી 15 ગુણ્યા 0 કરશો એટલે જવાબ 0 આવશે. 8 ગુણ્યા 1 8, 5 ગુણ્યા 2 10. હવે આનો સરવાળો કરીએ તો પહેલા પ્લસ ની કિંમતો લખો 18, થી એમાંથી માઇનસ કરો કેટલા? 40 અને 22 કેટલા આવશે? 64. તમારે 62 માઇનસ કરવાના તો કેટલા આવશે? -44 જવાબ આવે છે. તો કે હવે પછી આપણે લખવાનું તો કે મોબાઈલ ધારકની વાતચીતના સમયનો મધ્યક આવી રીતે શોધવાનો છે. એનું સૂત્ર આ પ્રમાણે છે તો કે x બાર બરોબર a પ્લસ સિગ્મા fd અપોન n ગુણ્યા c. x બાર બરોબર a પ્લસ સિગ્મા fd અપોન n ગુણ્યા c. સૂત્રમાં a બરોબર 10, સિગ્મા fd બરોબર -44, n બરોબર 70 અને c માં 4 મૂકતા x બાર બરોબર 10 - 44 અપોન 70 એટલે ગુણ્યા 4 કરવાના છે આપણે. તો બરોબર આવે છે કે 10 - 170 એટલે કે આ ગુણાકાર થઈ ગયું ઉપરનું, -176 છે સોરી ઓકે 176 ભાગ્યા 70 તો કેટલા આવશે મિત્રો? જણાવો જલ્દી ફટાફટ કમેન્ટમાં. ઓકે, આનો જવાબ આવે છે x બાર બરોબર 10.251. તો આપણે 251 ને આવી રીતે મિત્રો લખી શકીએ છીએ કે 7. સોરી અહીંયા માઇનસ છે, મને લાગ્યું પોઈન્ટ 10 - 2.51 આવે છે અને
હા, અને એમાંથી 10 માઇનસ 2.51 કરશો તો તમને આન્સર 7.49 મિનિટ આવે છે. તો આથી એનો મધ્યક કેટલો થશે મિત્રો? 7.49. તેથી મોબાઈલની વાતચીતનો સમયનો મધ્યક 7.49 મિનિટ મિત્રો થાય છે. મિત્રો જોઈએ આપણો 9મા નંબરનો પ્રશ્ન કે એક વિદ્યાર્થીને 7 થિયરી પેપરમાં મળતા ગુણનો મધ્યક 62 છે. ત્રણ પ્રેક્ટિકલ પરીક્ષાઓમાં તેના ગુણનો મધ્યક કેટલો હોવો જોઈએ કે જેથી સંપૂર્ણ પરીક્ષામાં તેના ગુણનો મધ્યક 68 થાય અને પ્રત્યેક થિયરી પેપર અને પ્રેક્ટિકલ પેપરના ગુણો સરખા છે મિત્રો. ઓકે, તો અહીં N1 થિયરી પેપરની સંખ્યા 7 છે, તમે અહીંયા જોઈ શકો છો ઉપર. X1 થિયરી પેપર નો ગુણનો મધ્યક 62 આપણને પ્રશ્નમાં આપેલું છે. N2 પ્રેક્ટિસ પેપરની સંખ્યા 3 અહીંયા લખેલું છે કે 3 પ્રેક્ટિસ પેપરમાં તેના. ઓકે, એ રીતે કરીને X2 છે. X2 એટલે મિત્રો મધ્યક કે પ્રેક્ટિસ પેપરના ગુણોત્તરનો મધ્યક આપણે શોધવાનો છે, એટલે ક્વેશ્ચન માર્ક. અને XC એટલે કે સંપૂર્ણ પરીક્ષાના ગુણનો મધ્યક કેટલો મિત્રો? તો કે 68. કેટલો? 68 થાય છે. ઓકે, તો હવે XC બરોબર N1 પ્લસ C1, N1 પ્લસ C1, N2 પ્લસ C2 છેદમાં N1 પ્લસ N2, N1 પ્લસ C1, N2 પ્લસ C2 છેદમાં N1 પ્લસ N2. ઓકે, આવી રીતે કરીને આવે છે. અને સૂત્ર આપણે લખીએ તો કે x બાર c બરોબર 68, x બાર c બરોબર 68, N1 બરોબર 7 અને x બાર એ 62 છે, N2 એ 3 છે. મૂકતા કિંમત આપણે એ સૂત્રમાં મૂકીએ તો આવી રીતે આવે છે કે 68 બરાબર 7 ગુણ્યા 62 પ્લસ 3 ગુણ્યા x2, 7 ગુણ્યા 62 3 ગુણ્યા x2 છેદમાં 7 ગુણ્યા 3 7 પ્લસ 3 પ્લસ સરવાળો કરવાનો છે. ઉપરના બે છે જોડીમાં એને ગુણાકાર અને વચ્ચે સરવાળો છે. 68 બરોબર 434 પ્લસ 3x બાર 2 અને 68 ગુણ્યા 10 કરવાનો. નીચેની કિંમત ઉપર આવે, ભાગાકારમાંથી ગુણાકાર થઈ જાય ઉપર આવે તો કે 68 ગુણ્યા 10 એટલે 434 પ્લસ 3x બાર 2. ત્યારબાદ 680 બરોબર 434 પ્લસ 3x બાર 2, 3x2 અહીંથી કોણ કહીએ તો પણ ચાલે. 3x બાર 2 બરોબર 480 માઇનસ 434, 3x બાર 2 બરોબર 246 અને x2 બરોબર x બાર 2 બરોબર 246 ભાગ્યા 3, કેમ કે આ ગુણાકારમાં હતું, નીચે આવ્યું એટલે શેમાં આવી ગયું? ભાગાકારમાં. x બાર 2 બરોબર 82 ગુણ થાય અને તેથી પ્રેક્ટિકલ પરીક્ષાના આવા ગુણનો મધ્યક 82 ગુણ હોવો જોઈએ. 10મા નંબરનો પ્રશ્ન તો કે એક ટેક્સીએ સોમવારે 15 કિલોમીટર અને મંગળવારે 254 કિલોમીટર પ્રવાસ કર્યો છે અને આ 2 દિવસમાં પ્રવાસ કરેલા અંતર સરેરાશ ગુણોત્તરનો મધ્યક ઉપયોગ કરી તે મેળવો. તો કે અહીં x1 સોમવારે ટેક્સીનો પ્રવાસ 15 કિમી અને x2 મંગળવારનો ટેક્સીનો પ્રવાસ 254 કિમી છે. ટેક્સીએ કરેલા પ્રવાસનું અંતરનું સરેરાશ આપણે મેળવીશું. તો કે g બરોબર વર્ગમૂળમાં x1 ગુણ્યા x2 વર્ગમૂળમાં 15 ગુણ્યા 254 વર્ગમૂળમાં 35 10 એટલે એનું વર્ગમૂળ નીકાળીશું. કેટલું આવશે મિત્રો? કેલ્ક્યુલેટર છે જ ને તમારી જોડે, મેં પહેલા જ કીધું છે કેલ્ક્યુલેટર તમે લઈને બેસો. આવશે કેટલા થાય? 35 10 થાય ને 35 સોરી અહીંયા 38 મને લાગે છે, કન્ફર્મ નથી મિત્રો. કેલ્ક્યુલેટરમાં 15 ગુણ્યા 254 કરો, જે જવાબ આવે છે એનો વર્ગમૂળ નીકાળો એટલે 61.75 100% આવે છે. અને એને આપણે સાદી ભાષામાં લખીએ તો 61.73 લખી શકાય છે, કેમ કે 72 પછી 5 આવે છે એટલે 5 કે તેથી વધુ હોય તો આગળની કિંમતમાં 1 વધારી દેવાનો. ઓકે,
તો 61.73 એનો કિમીમાં જવાબ છે એટલે કિલોમીટરમાં. તેથી ટેક્સીએ કરેલા પ્રવાસનું અંતર સરેરાશ 61.73 કિલોમીટર થાય છે. મિત્રો તમને અગત્યની સૂચના, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત મિત્રો માત્ર ને માત્ર 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. 11મો પ્રશ્ન, અવલોકનોનો a-5, a+1, a+2, a-3 અને a નો મધ્યસ્થ 10 છે. તો a ની કિંમત શોધો. તો કે અવલોકનો ચડતા ક્રમમાં લખતા અવલોકનોને આપણે જો ચડતા ક્રમમાં લખીએ તો કે a-5, a-3, a+1, a+2, કેમ કે પ્લસ સાઇન ની બધી જમણી માઇનસ વાળી કેમ ચડતા ક્રમમાં લખ્યું છે. પહેલા -5 આવે, પછી -3 આવે, પછી શૂન્ય આવે છે, પછી 1 2 એ રીતે કઈ આવે છે. મિત્રો પહેલા માઇનસ થી શરૂઆત કરી, ઋણ થી ધન તરફ જાય છે એટલે કે એ જમણી બાજુ જાય છે. અહીં n બરોબર 5 છે અને m બરોબર 10 છે. n બરોબર કેટલા મિત્રો? 5, કેમ કે સંખ્યા ગણી લો 1 2 3 4 અને એ પાંચમો એટલે કેટલા થયા? 5 થયા. અને m કેટલા છે? 10 છે. કેવી રીતે? અહીંયા તમને ઉપર કિંમત લખી છે કે મધ્યસ્થ 10 છે, તો a ની કિંમત શોધો. તો મધ્યસ્થ 10 એવું કીધું તો કે m નું મધ્યસ્થ શોધવાનું સૂત્ર m બરોબર n+1/2 માં અવલોકનોની કિંમત. તો કે 10 બરોબર 5 પ્લસ 1 ભાગ્યા 2 એટલે કે ત્રીજા અવલોકનોની કિંમત એટલે કે 10 બરોબર a એટલે કે a બરોબર કેટલું થાય મિત્રો? 10 થાય છે. વેરી સિમ્પલ, સૌથી ઈઝીમાં ઈઝી દાખલો. ત્યારબાદ 12મા નંબરનો પ્રશ્ન, અને તમે જાણો છો જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મિત્રો મેળવી શકો છો, તો જરૂરથી કોલ કરીને મેળવો. ઓકે, તો શરૂ કરીએ. નીચેના માહિતી પરથી ચલ x નો ભારિત મધ્યક શોધવાનું કીધું છે. તો સૌથી વધુ ઈઝી પણ નથી આ અને સૌથી હાર્ડ પણ નથી. હું તો સ્ટેટ એવું માનું છું મિત્રો, આ સ્ટેટ છે સૌથી ઈઝી પણ નથી ને સૌથી હાર્ડ પણ નથી. કરવા જાઓ તો ગેમ ની તરહ રમાઈ જાય છે અને ના કરો તો પછી શું કહું. ચલ x 1500, 800, 200, ભાર w 5 4 1. તો ત્યાંનો જવાબ જોઈએ. ચલ x, ભાર y અને આપણે શું કરવાનું? wx એટલે કે ગુણાકાર કરવાનો છે x નો w સાથે, એટલે ચલ નો ભાર સાથે આપણે ગુણાકાર કરવાનો છે. તો 1500 ગુણ્યા 5 કરશો તો કે wx આપણને મળશે 75000. 800 ગુણ્યા 4 કરશો એટલે 3200 મળશે અને 200 ગુણ્યા 1 કરશો મિત્રો તો 200 મળશે. કુલ આપણે લખવાનું છે કે સિગ્મા w કેટલું થાય છે? 10 થાય છે અને સિગ્મા wx કેટલું થાય છે? સરવાળો કરો મિત્રો ફટાફટ. 7500, 3200 અને 200 નો સરવાળો 900 થાય છે. અને ત્યારબાદ સૂત્ર લગાવતા કે xw બરોબર સિગ્મા wx છેદમાં સિગ્મા wx અને છેદમાં સિગ્મા w એટલે કે 10900 ભાગ્યા 10 એટલે કે 1090 આવે છે. તેથી x નો ભારિત મધ્યક કેટલો થાય છે મિત્રો? 1090 થાય છે. આથી આપણો આ લાંબો વિડીયો મિત્રો પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. તમે જરૂરથી કોલ કરીને મેળવો. મળીએ બીજા પાર્ટમાં અને આના આગળનું સોલ્યુશન આપણે કરીએ છીએ. તમે એ વિડીયો પણ જોઈ શકો છો.